બીક અને મારે જરાય બને નહીં હો. હું રણછોડ સવાભાઈ રબારી છું. આ રણ વિસ્તારનો ભોમિયો છું, ભોમિયો. આ રણ વિસ્તાર તો મારી માનો ખોળો છે. એ ખૂંદતા ખૂંદતા જ મોટો થયો છું. તો મનસીની બીક હે? ઠાકોર સાહેબે પોતે મને કીધું છે કે બટા જા ને રણમાંથી કોઈ આ બાજુ આશરો લેવા આવતું હોય ને તો ઈઓને હાસવીન પાસા લાય છૂટકો. હેડો હેડો, ઝપટ કરો, ઝપટ કરો. આ તમારા પછી બીજા બહુ ન લાવવાના છે. ઠાકોર સાહેબ, ભારત સરકાર આપની ઋણી છે. આપના જ પ્રયત્નોથી પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને જમીન, મકાન અને રોજગાર આપ્યો છે. તે આવનારી પેઢીઓ દિગ્દિગંત સુધી યાદ કરશે. મારી સેવા કરવા માટે વિચાર ના કરવાનો હોય સરદાર. એકત્રીકરણનું જે કાર્ય હાથમાં લીધું છે એની સામે મારા આ નાના એવા રજવાડાની શું વિસાત? ભીમસેન બાપુ, વૃક્ષ નાનું ભલે હોય પણ તેનામાં કેટલી હિંમત ભરેલી છે એ તેના મૂળ કેટલે સુધી ઊંડે છે તે પરથી ખ્યાલ આવી જાય છે. હિન્દુ શરણાર્થીઓ માટે તમે શિવનગરમાં આખી વસાહત ઊભી કરી નાખી. આ બધાનો શ્રેય તમને. મને નહીં સરદાર, મને નહીં. હું તો ખાલી માધ્યમ છું. જો તમારે આનો શ્રેય આપવો હોય તો અમારા રણછોડ રબારીને આપો. આ છે કચ્છના વિશાળ રણને કણ કણથી ઓળખનાર અમારા પગી રણછોડ રબારી. આમની સૂઝબૂઝના લીધે જ આજે કેટલાય હિન્દુ શરણાર્થીઓ કચ્છના રણમાંથી થરાદ બનાસકાંઠામાં પહોંચી શક્યા છે. તો તમે રણનું કણ કણ જાણો છો. માં નડેશ્વરીના આશીર્વાદ છે, બીજું કોઈ નહીં. તમે ભારત પાકિસ્તાનની સરહદ નક્કી કરવા માટે ભારત સરકારની મદદ કરશો. બાપુ, આઝાદી માટે જે માણસની એક હાકલ પર આખું ભારત જાગૃત થઈ ગયું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના અડગ સંકલ્પથી ભારતના ખંડિત રાજ્યોને એક ધ્વજ હેઠળ એકત્ર કરી રહ્યા છે, એ જ્યારે તમારી પાસે મદદ માગે તો મારી પરવાનગીની રાહ ન જોવાની હોય. રણછોડદાસ. ઓવા બાપુ. તમારું આખું નામ શું છે? મારું નામ રબારી રણછોડદાસ સવાભાઈ છે. અને તમારું ગામ ક્યાં? પથપુર ગથરા જે ભાગલા પડ્યા છે એમાં છૂટી ગયું પાકિસ્તાનમાં. અત્યારે સોઈગામ નજીક લીબડામાં રહું છું. અને આમ ભારતના ધરતીપુત્ર સરદાર